परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत पूर्ण परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। वशिष्ठ राम, निर्वाण उत्तरार्ध। आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। श्री योग वासिष्ठ महारामायण निर्वाण प्रकरण उत्तरार्ध, सर्ग 96, पेज नंबर 1432, पेज नंबर 1432, सर्ग 96। आत्मा अजरा अमर छे। वशिष्ठ बोल्या, हे કાર્યમાં કુશળ રામચંદ્રજી, તમને મેં આ પાષાણાખ્યાન કહી સંભળાવ્યું, એવી જ રીતિથી આ સર્વ સૃષ્ટિઓ આરોપિત રૂપે ચિદાકાશની અંદર રહેલ છે। આત્મા અજરા અમર છે, અજર અમર છે। એટલે આત્મા એટલે આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ, જેને પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ કહો, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ કહો, પૂર્ણ બ્રહ્મ અનંત તેજગણ, અનંત ચિદગણ કહો, પરમાકાશ કેવલ અનંત શુદ્ધ તેજગણ કહો, પરમાકાશ અખિલ આત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા કહો, ગણન છે। એને કાંઈ ન કહો તો પણ એક જ શબ્દમાં ચૈતન્યનું વસ્તુ કીધું। ચૈતન્ય નામ પણ નથી, પણ ચૈતન્ય પ્રકાશ છે। એ વિચારવાણી શબ્દ જ નથી, પણ ચૈતન્ય પ્રકાશ છે। તો આખો જે છે આકાશ છે, એવી રીતે ચૈતન્ય પ્રકાશ રૂપી આકાશ છે। આ ભૂતાકાશ છે, ભૌતિક આકાશ, એમાં આખું ચૈતન્ય પ્રકાશ રૂપી આકાશ છે। જેમ સૂર્યપ્રકાશ છે તો એનું જ આ બધું સ્ફુરણ છે। જેમ મહાસાગર છે તો મોજા એ મહાસાગરનું સ્ફુરણ છે, એટલે સૂર્યના ભગવાનનો પ્રકાશ છે તો એ પ્રકાશનું જ આ બધું જગત બ્રહ્માંડનું સ્ફુરણ છે। એવી રીતે ચિદાકાશ છે, એનું જ આ બધું સૃષ્ટિરૂપી સ્ફુરણ છે। એમાં આકાશે આવી ગયું, આકાશે સ્ફુરણ છે, અનંત સૂર્યો પણ સ્ફુરણ છે, આકાશ ગંગા પણ સ્ફુરણ છે, અનંત નક્ષત્ર તારાગણ છે એ પણ સ્ફુરણ છે, અનંત બ્રહ્માંડો પણ સ્ફુરણ છે, અનંત સૃષ્ટિથી લઈ એ પણ સ્ફુરણ છે। જે મહાસાગર છે એમાં પોતામાં મોજા સ્ફુરે છે, પણ એ મહાસાગર જ છે। એ મહાચૈતન્ય પ્રકાશ છે, એ પોતામાં અનંત આ બધું સ્ફુરે છે, રૂપ સ્ફુરે છે, પણ એ મહાચિદાકાશ જ છે। એને આત્મા કહે છે। આત્મા, મહાચિદાકાશ, પરમાકાશ, પૂર્ણ બ્રહ્મ। આત્મા એટલે આ જે કોઈ દેહમાં જીવ છે એ આત્મા નથી, એ તો ચિદાભાસ છે। એ જે અંતઃકરણની કલ્પના છે, દેહની કલ્પના છે, એની અંદર સૂક્ષ્મ અંતઃકરણની કલ્પના છે, એની અંદર આત્માનું પ્રતિબિંબ છે, ચિદાભાસ, એને જીવ કહે છે। એટલે આ આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે તો એની અંદર અનંત અંતઃકરણો ભાસે છે। જેવી રીતે અનંત મહાસાગર છે, અનંત જળ એકરસ એમ, તો એમાં જે અનંત ચલન ભાષે છે એ અવિદ્યા, માયા, અને એ ચલનની અંદર પછી તરંગ ભાષે છે એ ચિત્ત, અને એ ચિત્ત ભાષે છે એમાં એ જળનું પ્રતિબિંબ ભાષે છે, ચિદાભાસ, એ જીવ। એટલે ચલન એટલે અવિદ્યા પણ નથી, ચિત્ત પણ નથી, અને પ્રતિબિંબ જીવ પણ નથી, અને આખો અનંત મહાચૈતન્ય પ્રકાશ મહાસાગર છે, એ આત્મા, એ અજર અમર। કારણ કે આ બધું ઉત્પન્ન થાય છે અને લીન થાય છે જ્યારે એ મહાસાગર એમનામ જ પોતાના સ્વરૂપમાં જ રહે છે। એવી રીતે મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ એમનામ જ પોતાના સ્વરૂપમાં જ રહે છે, અને સ્વરૂપમાં રહીને એ પોતે અનંત અસ્ફુરણો રૂપે ભાષા કરે છે। મહાસાગર પોતાના સ્વરૂપમાં જ રહીને અનંત ચક્રી તરંગ ફીડ પરપોટા રૂપે ભાષા કરે છે। એમના ઉત્પન્ન થાય છે, રહે છે, લીન થાય છે, પણ મહાસાગર મહાસાગર જ છે। એમ મહાચિદાકાશ આત્મા, આત્મા શબ્દ કયો, સત શબ્દ કયો, તત્વ શબ્દ કયો, ચિત્ત ચૈતન્ય શબ્દ કયો, તો એ આત્મા છે।
તો અહીંયા વસિષ્ઠથી જ ખબર પડે, આ તત્વબુદ્ધિ જ ખબર પડે. એટલે જ્યાં હું આત્મા એમ કરીને ઊભો રહે અહીં. એટલે આ દેહ છે ને મન છે ને જીવ છે, અને હું જન્મું છું અને જીવું છું, અને પછી હું મારું કરું છું, સુખી દુઃખી થાઉં છું, મરી જાઉં છું. તો એ આત્મા નથી. આ તો ચક્રી તરંગ ભીડ પરપોટા છે, સ્ફુરણ છે, સ્ફુરણ. બાકી મહાસાગર છે. તો જેણે અંદર તો છે જ, દાખલા કે ચક્રી તરંગ ભીડ પરપોટાનું સ્ફુરણ ભાચ્યું, આ બધું રૂપ ભાચ્યું, સૃષ્ટિનું રૂપ ભાચ્યું, તો ત્યાં આવી ગયા કે ભાઈ હું આ જીવ છું, આ જગત છે. તો પાછું તત્વબોધ થાય એટલે પાછું અર્થો ત્યાં આવી જાય. કેવો આ તો બધું આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. તો હું એ છું, આ ખોટો હું અને આ સાચો હું. એટલે હું આ જીવ છું ને મન છું ને દેહ છું ને આ જગત છે એ ખોટો હું, અને આ મહાચિદાકાશ છે બધામાં સાચો હું, એ આત્મા. મહાચિદાકાશ બધાનો આત્મા છે. મહાસાગર બધા ચક્રી તરંગ ભીડ પરપોટા છે, બધું સ્ફુરણ છે, એ એનો આત્મા છે. એવી રીતે મહાચિદાકાશ છે એ આ બધું સ્ફુરણ છે, જે આ સૃષ્ટિરૂપી એનો આત્મા છે. એ અજર અમર છે. એનો જન્મ, એમાં જન્મ નથી, એનું મૃત્યુ નથી, અજર અમર એવી રીતે. એટલે આ તો તત્વ બધુંથી ને પ્રકાશથી ખબર પડે. નહીં તો પછી હું આ જ છું એમ છે કે નહીં. એટલે તમે જે સાંજે પૂછ્યો 15મો શ્લોક પુરુષોત્તમ યોગ 15મો, એના પછી 16મો 17મો છે, એની અંદર એકદમ ક્લાઇમેક્સ છે. એટલે 16મો છે એમાં દ્વાભિમો પુરુષો, 15માં કીધું કે સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટો મત્તસ્મૃતિ જ્ઞાનમ અપોહનમ ચ વેદૈશ્ચ સર્વૈરહમ એવ વેદ્યો વેદાંતકૃત વેદ વિદેવ ચાહમ, એ 15મો. પછી 16મો છે, સાંજે 15માની વાત છે. દ્વાવિમો પુરુષો લોકે ક્ષરશ્ચાક્ષર એવ ચ ક્ષર સર્વાણી ભૂતાની કુટસ્થોક્ષર ઉચ્યતે. દ્વાવિમો પુરુષો લોકે, કૃષ્ણ કહે છે ગીતામાં અર્જુનને, દ્વાવિમો પુરુષો લોકે દ્વાવિમો પુરુષો લોકે. લોકમાં બે પુરુષ છે, ક્ષર અને અક્ષર. ક્ષર એટલે નાશવંત અને અક્ષર એટલે અવિનાશી. એટલે જે ચૈતન્ય અંશ છે જીવ, એ ક્ષર એટલે પંચભૂત, નાશવંત પંચભૂત, આકાશ વાયુ તેજ પૃથ્વી અને આખો દ્રશ્ય પ્રપંચ. અને અક્ષર એટલે એમાં જે જીવ છે, આ બધું જાણે છે અદ્રશ્ય. તો એ અક્ષર અવિનાશી. મમય વંશો જીવલોકે જીવભૂત સનાતન મનસત્તાની ઇન્દ્રિયાની પ્રકૃતિ સ્થાની કરતા. એટલે એ જીવ પ્રકૃતિમાંથી 5 જ્ઞાનેન્દ્રિયને મનને આકર્ષે છે, અને પછી પોતે આ રીતે છે. પણ અક્ષર અને અક્ષર છે. દ્વાભિમો પુરુષો લોકે ક્ષરશ્ચાક્ષર એવ ચ ક્ષર સર્વાણી ભૂતાની. આ સર્વભૂતો છે, આકાશ વાયુ તેજ પૃથ્વી પંચભૂતને દ્રશ્ય આખું પ્રપંચ, તો જગત. તો એ સરળ સર્વાણી ભૂતાની, આ નાશવંત સર્વભૂતો છે. દેહ પણ પંચભૂતને મળે, મન પણ પંચભૂતનું, ઇન્દ્રિયો પણ પંચભૂતની, પ્રાણ પણ પંચભૂત, આ બધું પંચભૂત જ છે. એમાં ચૈતન્યનું પ્રતિબિંબ ચિદાભાસ છે, જીવ. એ જીવને અવિનાશી કીધો. એ કઈ રીતે કીધો? અધિષ્ઠાન રૂપે ચૈતન્ય છે, અને એની સાથે આ પ્રકૃતિ જોડે એટલે એને જીવ કીધો. આ જે જીવ છે તો એના ત્યાં આગળથી જે ક્ષર છે, નાશવંત ભૂતો છે, તો એનાથી અલગ એને જાણો એને, તો એ ચૈતન્ય છે. અને ચૈતન્ય સાથે આ નાશવંત ભૂતોને જોડો તો એ જીવ છે. એટલે સેમ થિંગ. એટલે ચૈતન્ય પ્લસ પંચભૂત ઇક્વલ ટુ જીવ, અને જીવ માઇનસ પંચભૂત ઇક્વલ ટુ ચૈતન્ય. સમજે? તો દ્વાવિમો પુરુષો લોકે ક્ષરશ્ચાક્ષર એવ ચ ક્ષર સર્વાણી ભૂતાની કુટસ્થોક્ષર ઉચ્યતે. કુટસ્થ એટલે જે આ બધું સતત બદલાય છે, એની આધારમાં નિર્વિકાર છે. આદિશંકરે કુટસ્થનો હેરણની ઉપમા આપી છે. લુહારની કોટમાં હેરણ હોય, એનવિલ, ANVIL, એનવિલ ખબર? એટલે જે લોઢું તપાયું હોય ને, અને પછી એને ઘણથી એમાં એનાથી એને ઘાટ આપે, તો એનવિલ છે એ નિર્વિકાર રહે, એને કાંઈ ન થાય. એટલે ચૈતન્ય છે એનવિલ છે, સમજે? અને એના ઉપર આજે પંચભૂત છે, તો એમાં પરિવર્તન થાય છે, સમજે? એમાં ઉત્પત્તિ સ્થિતિ લે, જન્મ જીવન મૃત્યુ, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ, એ બધું પ્રકૃતિમાં છે, એ બધું ચૈતન્યમાં નથી. અને એ કુટસ્થ અક્ષર ઉચ્ચ છે, એટલે આ બધું કૂટાય છે, એટલે કે પરિવર્તન પામે છે, એની વિકાર પામે છે, ફેરફાર પામે છે, એના અંડરમાં એનું કુટસ્થ
કુટસ્થ, આ કુટાય છે એના અંડરમાં સ્થિત સમજે આ એનવેલ ખબર એનવેલ છે. હા, તો એ અક્ષર એના વિનાશી કીધો છે. એટલે છે ચૈતન્ય, પણ પ્રકૃતિને સાથે કે પેલું કીધું ને કે પંચભૂત અને મનને પ્રકૃતિમાંથી પોતે આકર્ષે છે. મમય વાંચો જીવો કે જીવભૂત સમાનતાના મનોસત્તાની નિયમની પ્રકૃતિ સ્થાનિક કરતી. તો એ જોડે છે એટલે એ ચૈતન્ય જીવ, અને ન જોડે તો પછી એ ચૈતન્ય. સમજે? તો એ ક્ષર ને અક્ષર એ રીતે કીધા. પંચભૂતને કીધું, અને પંચભૂતમાં પ્રતિબિંબ કીધું ચૈતન્યનું, એને અક્ષર કીધું, અને પછી ક્લાઇમેક્સ છે 17મા શ્લોકમાં ઉત્તમ પુરુષત્વન્ય પરમાત્મે ઉદાહરિત યો લોકોત્રયમાં છે વિભર્ત્ય ઈશ્વર. ઉત્તમ પુરુષ તું અન્ય, ઉત્તમ પુરુષ તો અન્ય જ છે. એ શબ્દને ફેરવીને પછી પુરુષોત્તમ, ઉત્તમ પુરુષ પુરુષોત્તમ એટલે પુરુષોત્તમ જેવું એ 17મા શ્લોક પરથી. ઉત્તમ પુરુષ તું અન્ય, ઉત્તમ પુરુષ તો અન્ય છે અક્ષર ને અક્ષરથી, આ જીવને જગતથી, પંચભૂતથી, આ દ્રશ્યથી, જીવ જગતથી, આ તો આભાસ છે. અને એનાથી ઉત્તમ પુરુષ તો અન્ય જ છે. પરમાત્મા જ ઉદાહરિત, પરમાત્મા ઇતિ ઉદાહરિત, પરમાત્મા એમ કહેવાય જ છે. એમ ઉત્તમ પુરુષ તો અન્ય જ છે અને પરમાત્મા એમ કહેવાય જ છે. એમ આપણે જેને ચિદાકાશ કહીએ છીએ, જેને બ્રહ્મ કહીએ છીએ, જેને પરમાત્મા કહે છે, તો એ અન્ય જ છે. અક્ષર ને અક્ષર, આ જીવ ને જગત સમજે. પંચભૂત જે નાશવંત અક્ષર અને જીવ એ ચૈતન્ય અંશ હોવાથી એ અવિનાશી અને કુટસ્થ, અને એ નિર્વિકાર, એને કાંઈ નથી થતું. આ બધું થાય છે પંચભૂતમાં થાય, પ્રકૃતિમાં થાય. સત્વ રજતમ, સત્વગુણથી જ્ઞાનને સુખ થાય, રજોગુણથી પ્રવૃત્તિને લોભ થાય, તમોગુણથી મૂળતા જડતા અજ્ઞાન થાય. એ બધું આ નાશવંત જે ક્ષર છે ને, ક્ષર સર્વભૂતો પંચભૂત, પ્રકૃતિ, સત્વ રજતમ, એમાં ઉત્પત્તિ સ્થિતિ લય નામરૂપ, પછી જન્મ જીવન મૃત્યુ, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ, એ આ બધું આમાં આવે. ક્ષર નાશવંત ભૂતો સરળ સર્વાણી ગીતા, અને કુટસ્થ એટલે જીવ છે એ નિર્વિકાર, કુટસ્થ એરણ એન્ગલ. ઉત્તમ પુરુષાસ્ત્વન્ય પરમાત્મેત્યુદાહરિત યો લોકોત્રયમાં વિષય, એ ત્રણેય લોકમાં પ્રવેશીને વિભરતી ધારણ પોષણ કરે છે. અવ્યય અવિનાશી ઈશ્વર સર્વણન્યંતા. એટલે હવે આમાં જે વ્યક્તિ, જે મન અને જે છે એમાં પ્રતિબિંબ છે ચૈતન્યનું, એને જીવ કહે છે. અને સમષ્ટિ જે મન છે હિરણ્યગર્ભ, કોસ્મિક માઇન્ડ, અને આ કોસ્મિક બોડી વિરાટ, હિરણ્યગર્ભ વિરાટ, એમાં જે ચૈતન્યનું પ્રતિબિંબ છે એને ઈશ્વર કહે છે. એ સમષ્ટિ ચિદાભાસ છે. ઈશ્વર પણ પ્રતિબિંબ છે, જીવ પણ પ્રતિબિંબ છે. સમજાય? એટલે સમષ્ટિમાં જે પ્રતિબિંબ છે, સમષ્ટિ સમજે ને, એટલે ટોટાલિટીમાં એક્ઝિસ્ટન્સ, એટલે બધું બધા આકાશ, પછી આકાશ અંધાર, પછી અનંત સ્ટાર્સ, તારાગણ, પછી અનંત સૂર્યો, અનંત બ્રહ્માંડો, અનંત સૌથી લય. તો આમાં જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ છે એ ઈશ્વર સમષ્ટિમાં. અને વ્યક્તિમાં જે છે એટલે આ ઈશ્વરનો અંશ છે એમ કીધું. તો ઈશ્વર સમષ્ટિ ચિદાભાસ છે, જીવ વ્યક્તિ ચિદાભાસ છે, અને આખું સમષ્ટિ ચિદાકાશ છે. આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે એ ચિદાકાશ. એ ઉત્તમ પુરુષોત્તમ પરમાત્મા ઉદાહરિત, એ ઉત્તમ પુરુષ, એ પુરુષોત્તમ, એ તો અન્ય જ છે ને પરમાત્મા એમ કહેવાય છે. અને જો લોકત્રયમાં આવિષ્ય, ત્રણેય લોક જે એક આભાસ એપિયરન્સ છે, અને એમાં આવિષ્ય એટલે પ્રવેશ કરીને, પ્રવેશ કરે એટલે ચિદાભાસ થઈ ગયો. આ દેહને મન છે એ એપિયરન્સ છે, પ્રકૃતિ સમજાય, પંચભૂત, ક્ષર નાશવંત, અને એમાં ચૈતન્ય પ્રતિબિંબિત થાય, પ્રવેશ આવિષ્ય. એટલે જેવો ત્રૈલોક્ય ભૂર્ભુવ સ્વ, આ મધ્ય છે ભૂહુ, પછી અંતરિક્ષમાં વાયુ વિચરે છે ભૂવ, પછી આકાશમાં દેવો પ્રકાશ છે જે સ્વ. એ ત્રણેય લોકમાં પ્રવેશીને સમજાય છે વિભરતી એનું ધારણ પોષણ કરે છે. આ બધો આભાસ જ ગણાય, એપિયરન્સ જ ગણાય. સમજાય? ઈશ્વરને વસિત કે બીજું કોઈ કહેતું નથી. કેમ કે પરમ સત્તા પરબ્રહ્મનું માયારૂપી દર્પણમાં પડેલું સમષ્ટિ બળા જીવ કલ્પના નામનું પ્રતિબિંબ જ ઈશ્વર કહેવાય છે. પરમ સત્તા પરબ્રહ્મ એટલે આપણે જેને પરબ્રહ્મ, પરમાત્મા, પરમ ચિદાકાશ કહે છે, પરમ જ્યોતિ કહે છે, અખંડ જ્યોતિ કહે છે, મહાચિદાકાશ, પરમાકાશ કહે છે, પરમ તત્વ કહે છે, પરમ સત્ય કહે છે.
તો પરમ સત્તા પરબ્રહ્મ નું માયારૂપી દર્પણમાં પડેલું સમષ્ટિ બળા જીવ કલ્પના નામનું પ્રતિબિંબ જ ઈશ્વર કહેવાય છે. તો યો લોકત્રયમ આવિશ્ય એટલે એક ચિદાકાશ જે પરબ્રહ્મ પરમાત્મા છે, એક ચિદાકાશ ચૈતન્ય પ્રકાશ રૂપી આકાશ, એનું પ્રતિબિંબ આ જે આભાસમાં એપિયરન્સ છે, 3 લોક છે, એમાં પ્રતિબિંબ પડે છે એટલે ઈશ્વર એ પ્રતિબિંબ છે. એ આ 3 લોક છે એમાં પ્રવેશીને વિભક્તિ સમજાય છે, ધારણ પોષણ કરે છે. અને અવ્યય એ અવિનાશી છે. કેમ અવિનાશી છે? કારણ કે એ જે બિંબનું છે એ અવિનાશી છે. આભાસ કાંઈ અવિનાશી નથી, પણ બિંબ અવિનાશી છે એટલે પ્રતિબિંબ અવિનાશી. હવે એ કીધું છે ઈશ્વર એટલે સર્વનું નિયંતા છે. આ બધાનું જે કંઈ થાય છે એ બધું એને અંતર્યામી કે, એટલે વ્યક્તિમાં એને અંતર્યામી કે અને સમષ્ટિમાં એને સર્વાંતર્યામી કે. આ દેશમાં અમે આવ્યા એટલે કોઈ પૂછે કે આનું શું એટલે અમે એમ કહેતા કે અંતર્યામીની પ્રેરણા, સર્વાંતર્યામીની પ્રેરણા, સર્વાંતર્યામી પહેલે આ 40 વર્ષથી છે સાંભળો ને, સર્વાંતર્યામીની પ્રેરણા. કેમ? કારણ કે સર્વાંતર્યામી એટલે શું? એ સમષ્ટિ ચિદાભાસ પ્રતિબિંબ સમજે, અને ચિદાકાશ સમષ્ટિ ચિદાકાશ એટલે પરબ્રહ્મ પરમાત્મા, તે પુરુષોત્તમ, એ પરમાત્મા. પણ જો લોકત્રયમાં આવિશ્ય પછી 3 લોકનો આભાસ એપિયરન્સ છે એમાં પ્રવેશ કરે એટલે એને ઈશ્વર કહે, પ્રતિબિંબિત થાય. સમજાય? સમજાય? હવે આકાશ હોય અને દર્પણ ધરો તમે તો આકાશમાં દર્પણમાં આકાશનું પ્રતિબિંબ દેખે કે નહીં? તો આકાશ અને દર્પણમાં પ્રતિબિંબિત આકાશ એના જેવું. તો ચિદાકાશ અને માયારૂપી દર્પણમાં પ્રતિબિંબિત ચિદાભાસ એટલે સમષ્ટિ ચિદાભાસ એટલે ઈશ્વર, વ્યક્તિ ચિદાભાસ એટલે જીવ. એટલે સમજાય? એટલે આ ત્રૈલોક્યમાં યો લોકત્રયમાં આવિશ્ય એ પ્રતિબિંબ 3 લોકમાં પ્રવેશીને વિભક્તિ ધારણ પોષણ કરે છે. અવ્યય અવિનાશી છે, ઈશ્વર નિયંતા છે, શાસક છે. બરાબર છે? એટલે હવે આ એટલે આખો પ્રકાશ છે. કોઈ દેર થઈ જાય તો એની પાછળ કાં તો 15મો અધ્યાય બોલવામાં આવે, કાં તો 12મો અધ્યાય બોલવામાં, ભક્તિઓ કાં તો પુરુષોત્તમ દેર થઈ જાય એની પાછળ આનું પઠન કરે. ખબર છે? 15મો અધ્યાય કરે તો 12મો અધ્યાય કરે. ખબર? એટલે કારણ કે એમ કે બધું પરમાત્મા છે. એટલે કોઈ જન્મ તો મળતું નથી, એ આભાસ છે, એપિયરન્સ. કોઈ સૃષ્ટિ ઉત્પન્ન થતી નથી અને કંઈ વિનય થતી નથી. મહાસાગરમાં કાંઈ મોજા ઉત્પન્ન થતા નથી, લીનય થતા નથી. મહાસાગર છે એ પુરુષોત્તમ, એ પરમાત્મા, એ ઈશ્વર. એટલે ઈશ્વરને પ્રતિભાસ રૂપે ઈશ્વર કીધો છે, પણ એને બિંબ રૂપે એને ચિદાકાશ પરબ્રહ્મ પરમાત્મા. એમ જીવ છે એને એપિયરન્સ એટલે પ્રતિભાસ રૂપે જીવ કીધો છે, પણ એને અધિષ્ઠાન રૂપે સમજાય તો એ ચિદાકાશ. એટલે તમે એટલે પછી તેમ કહે છે કે તમે જો જીવ ભાવથી કરશો તો વધારે પ્રયત્ન કરવો પડશે, ચિદાભાસ અને પછી તમે ઈશ્વરથી જશો તો થોડો ઓછો પ્રયત્ન કરવો પડશે. અને ડાયરેક્ટ તમે જાણશો કે સ્વયં મહાચિદાકાશ છે અને પછી સમષ્ટિ વ્યક્તિ ઈશ્વર જીવ અથવા સમષ્ટિ વ્યક્તિ સૃષ્ટિ મન હિરણ્યગર્ભ, સમષ્ટિ મને વ્યક્તિ મન અને સમષ્ટિ દેહની વ્યક્તિ છે ઈશ્વર હિરણ્યગર્ભ વિરાટ અને નાનો છો જીવ મન નથી, એ કાંઈ નથી. સીધા તમે એ આત્મા અજર અમર, એ ચિદાકાશ. આત્મા એટલે ચિદાકાશ, આત્મા એટલે ઈશ્વર પણ નહીં ને જીવ પણ નહીં, સમષ્ટિ પ્રતિબિંબ પણ નહીં, વ્યક્તિ પ્રતિબિંબ પણ નહીં અને સમષ્ટિ ચૈતન્ય ચિદાકાશ. તો કોઈ અતિન્દ્રિય ચૈતન્યની અતિન્દ્રિય અનુભૂતિ કરે તે પોતે ચૈતન્ય પોતાનો અનુભવ કરે તે પોતે ચિદાકાશ છે. અને પછી બીજું છે જ નહીં, બીજું થતું જ નથી. એટલે ચિદાકાશ ચિદાકાશ જ રહે. જેમ મહાસાગર મહાસાગર જ રહે અને મહાસાગર જ રહે. અને પછી એમાં ગમે એટલું ચલન થાય કે ગમે એટલા મોજા થાય, ઉત્પન્ન થાય કે લીન થાય કે રહે, પણ મહાસાગર મહાસાગર જ છે. એમ ચિદાકાશ મહાસાગર, ચિદાકાશ મહાસાગર. તો સીધો ડાયરેક્ટ જો પોતાને જાણે તો એ કેવી રીતે જાણે કે જે જ્ઞાન છે એ જ ચૈતન્ય છે અને એ જ ચિદાકાશ. નોલેજ ઇઝ ગોડ. સમજાય? જે જ્ઞાન છે એને એમાં બીજું સમષ્ટિને વ્યક્તિના બીજી કોઈ કલ્પના ન જોડે. સમજાય કે નહીં? સમષ્ટિ ચિદાભાસ ઈશ્વર, સમષ્ટિ મન હિરણ્યગર્ભ, સમષ્ટિ આ એનો તે વિરાટ, પછી એનો અંશ વ્યક્તિ જીવ, વ્યક્તિ મન, વ્યક્તિ દેહ,
એટલે કોસ્મિક સોલ, કોસ્મિક માઇન્ડ, કોસ્મિક બોડી અને પર્સનલ એ સોલ અને પર્સનલ માઇન્ડ ને પર્સનલ બોડી, એવું કોઈ કલ્પના ન જોડે. એવું જે સ્વયં પ્રકાશ શુદ્ધ ચૈતન્ય છે, સેલ્ફ લ્યુમિનસ, સેલ્ફ ડિફલ્જન્સ, એ સ્વયં પ્રકાશ શુદ્ધ ચૈતન્ય છે, પ્યોર કોન્શિયસનેસ. તો એ ઇન્ફાઇનાઇટ પ્યોર કોન્શિયસનેસ તો સ્વયંમાં જ દેખાય, તો સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ કહેવાય, સ્વયં પરબ્રહ્મ પરમાત્મા. પણ પછી હું આ જીવ છું અને જો જીવથી પ્રયત્ન કરો છો તો વધારે, પછી આ ઈશ્વર છે તો પછી ઈશ્વરની હું ઉપાસના કરું તો પછી થોડું ઓછું, કારણ કે ઈશ્વર થ્રુ પછી પરમ સત્તા પરબ્રહ્મમાં જવાનું. હવે તમે જીવથી શરૂ કરો, પછી તમે ઈશ્વરને કોઈ દેવ રૂપે ઉપાસો. ઈશ્વરના જ રૂપો છે બધા, એ સર્વશક્તિમાન છે, એટલે બધા તમે જે રૂપો માનો છો દેવના, એ ઈશ્વરના જ અંશો છે, એની શક્તિના જ અંશો છે. સમજાય? એટલે બધું વાયા થાય. સમજાય? એટલે પછી તમે એ પ્રાતિભાષિક જે ચૈતન્ય છે, પ્રતિબિંબિત ચૈતન્ય, એમાંથી પછી તમે બિન ચૈતન્યમાં જાઓ. સમજાય? એટલે દેહ, અમુક આ દેહમાં અમુક જીવ છું, આ દેહમાં અમુક વ્યક્તિ છું, તો પ્રયત્ન વધારે થાય. પછી એમના સમજથી ઈશ્વર છે અને એ કરતા હતા જે માલિક છે, બાબા ભોલે સમજે, તમે એવો માતા છે, પિતા તમે એમ એ ઈશ્વર. તો એના થ્રુ પછી તમે પરમ સત્તા પરબ્રહ્મમાં જાઓ અને સીધા તમે તો પછી પડે નથી લાગતી, સેકન્ડ સીધું છે જ, એ તો છે જ. महाचिता का खुद रहा है, दूसरा नहीं है. महाचिता का ऊपर कोई प्रभाव नहीं है. महाचिता का अनंत पूर्ण सार्वभौम सत्ता, महाचिता का ही महाचिता का जो है सब. महाचिता का ज्योति अनंत अखंड अभेद, महाचिता का ज्योति महातत्व महासामान्य, महाचिता का कैवल्य हणिशो धार पर, कैवल्य सदा एक रूप ऑल इज वन. ये आँखो महासागर तो सीधा आखा महासागर છે ત્યાં આ પૂર્ણ બાજુ છે. તો પછી સમજથી વ્યક્તિને કારણ સૂક્ષ્મ સ્થૂળ ને માયાકાશ, ચિત્તાકાશ, ભૂતાકાશ ને આ બધું કીધું એ કાંઈ નથી એમ કહેવા કીધું છે. કે આ સમજથી વ્યક્તિ, ઈશ્વર, મન, સમજાય છે નહીં, અને દેહ, જીવ, મન અને દેહ, સમજથી વ્યક્તિ, કોસ્મિક એન્ડ પર્સન. તો આ બધું નથી એમ કહેવા માટે કીધું છે, અજ્ઞાનીને સમજાવવા માટે. બાકી આ જ છે આખું પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ અખંડિત, આખો મહાસાગર જ છે. महाचिदाकाश स्वयं प्रकाश, संपूर्ण प्रकाश. समझाय? पूर्ण ब्रह्म, अनंत तेजगन, अनंत चेतन, परमाकाश, केवल अनंत शुद्ध तेजगन, परमाकाश, अखिल आत्मा, पूर्ण ब्रह्म परमात्मा. सीधું તમે તત્વબોધથી સીધું તત્વને જાણો તો પછી તમારામાં બીજું દ્વૈત કે વિકલ્પ કે વિવર્ત, સમષ્ટિ કે વ્યક્તિ, જીવ, મન, દેહ એ કશું જ નથી. એટલે સીધું જ તત્વ છે, સીધો જ મહાસાગર છે. પછી એમાં અનંત ચલન ને અનંત ચક્રીકરણ, ફીણ પરપોટા, બુદ્ધ ને પછી ઉત્પન્ન થાય, લીન થાય, એવું કશું જ નથી. એ બધું કીધું છે, એ નથી કહેવા દીધું છે, અને મહાસાગર છે કહેવા દીધું છે, અને પછી કહેવા પણ છે. है का विचार नहीं है, नहीं है का विचार कैसे है, वो कहाँ जाएगा, नहीं है वो कहाँ से आएगा. है की विस्मृति कैसे हो, नहीं है की स्मृति कैसे हो. એટલે સદાશિવ વસિષ્ઠ કૈલાસમાં કે પોતાના સ્વરૂપનું સ્મરણ કરવાથી નિમેષ માત્રમાં પરમાત્મા રૂપ થઈ જાય છે, અને પોતાના સ્વરૂપને ભૂલવાથી નિમેષ માત્રમાં અપાર સંસાર સાગરમાં ડૂબી જાય. પોતાના સ્વરૂપનું સ્મરણ કરવાથી નિમેષ માત્રમાં પરમાત્મા રૂપ થઈ જાય છે, પોતાના સ્વરૂપને ભૂલવાથી નિમેષ માત્રમાં અપાર સંસાર સાગરમાં ડૂબી જાય છે. અને સ્વરૂપનું સ્મરણ એટલે શું અને સ્વરૂપનું ભૂલવું એટલે શું, પરમાત્મા રૂપ થવું એટલે શું? તો પરમાત્મા તો છે જ, અને ચૈતન્ય તો છે, સ્વયં પ્રકાશ છે, સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયં પૂર્ણ સ્વસ્વરૂપ. એ તો સ્વસમેજ છે. મહાચિદાકાશ સ્વસમેજ છે, સહજ નિર્વિકલ્પ. એ તો પોતાથી અનુભવાય એવું જ છે. આ પ્રકાશ છે પોતાથી અનુભવાય છે. એવી રીતે મહાચિદાકાશ છે, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ પોતાથી જ અનુભવાય, એટલે સ્વસમેજ્ય અને સહજ નિર્વિકલ્પ. એમાં એનો કોઈ વિકલ્પ જ નથી. મહાચિદાકાશ છે, જો હેસો હે. પછી એમાં આ સમષ્ટિ ચિદાભાસની, વ્યક્તિ ચિદાભાસની, સમષ્ટિ મનને, વ્યક્તિ મનને, સમષ્ટિ દેહને, વ્યક્તિ દેહ નથી. કારણ કે આ બધું કીધું છે એ કાંઈ નથી કહ્યું. પણ હવે સ્મરણ એટલે શું સમજે છે નહીં. હવે જે સ્મરણ છે એ સ્મરણ છે, એની સાથે આભાસ જોડો તો એ કલ્પના છે, અને એ સ્મરણ સાથે કોઈ આભાસ ન જોડો તો એ પરમાત્મા. સ્મરણ છે એ બોધ છે કે નહીં, એમાં બોધ છે કે નહીં,
કોન્શિયસનેસ કોન્શિયસનેસ વગર સ્મરણ ન હોય તો સ્મરણ સમજે છે કે નહીં? માઇનસ આભાસ ઇક્વલ ટુ ચિદાકાશ, સમજાય છે કે નહીં? અને સ્મરણ પ્લસ આભાસ ઇક્વલ ટુ ચિદાભાસ, સમજાય? સ્મરણ મેમરી ઇઝ નોટ મેમરી, એ ચિત્ત નથી. વચ્ચે તેમ કે ચિત્તમાં બંને છે, બે ભાગ છે. ચિત્ત બેની વચમાં આવે, બેની વચમાં આવે, સમજાય? જે ચૈતન્ય છે અને જે દેહ છે એ બંનેની વચ્ચે મન છે, અને મનમાં બે છે, ચૈતન્ય ભાગ પણ છે અને જળ ભાગ પણ છે. દેહ જળ ભાગ છે અને ચૈતન્ય ભાગ પણ છે. તો એ કેવી રીતે ખબર પડે કે ચૈતન્ય ભાગ છે મનનો, એ બધું જાણે છે, જ્ઞાન છે એ ચૈતન્ય છે, અને જે જાણતો નથી એ જળ ભાગ. એટલે વચ્ચે કે છે બે કે જળ કોને કહેવાય ને મૂળ કોને કહેવાય? તો મૂળ કોને કહેવાય? જે પોતાથી ન જાણે એને મૂળ કહેવાય, અને જળ કોને કહેવાય? જે પોતાથી ન ચાલે એને જળ કહેવાય. જે પોતાથી ન જાણે એને મૂળ કહેવાય, અને જે પોતાથી ન ચાલે એને જળ કહેવાય. તો અત્યારે બધા કંઈક ને કંઈકની આ દ્રશ્યમાં લઘુતા ગ્રંથિ ઇન્ફિનિટી કોમ્પ્લેક્સ રાખે છે, એટલે મૂળને જળ જ કહેવાય. તત્વવેદતા જીવન મુક્તની પહેચાન કે એની ક્યાંય પણ લઘુતા ગ્રંથિ ન હોય, અને અજ્ઞાનની મૂળ અને જળની પહેચાન આના વગર આ જોઈએ. ખ્યાલ આવે? આના વગર ના ચાલે તો પેલો જે આવ્યો હોય ને તો તેને પણ કહે કે આના વગર ના ચાલે એવું એને કહેવાય. આવ્યો એ કે એ તો મને ખબર છે, એમાં તો હું છું જ. એમાં તમે નવું નહીં, એ શીખવાડવાની જરૂર નથી. બોલો, 1 મિનિટ છે ને? બધા કે અમારા ઘેરથી છે એ એકનું એક જ છે, તો એકનું બે થતું જ નથી. એક મિનિટ નહીં, એ કે તમારે આ ખાડામાં પડવું જ પડશે, એટલે પડવું જ પડે. એ તો ખાડું છોડી દેવું પડે. બોલો, એ રાઈટ, એ રાઈટ. ઈશ્વર શક્તિ છે એ ચિદાભાસમાં આવે કે હા, ઈશ્વર શક્તિ એ ચિદાભાસમાં આવે કે ચિદાભાસમાં ચિદાભાસમાં શક્તિનો અર્થ શું થાય? કે મહાસાગર છે એનું હાલવું દુલવું છે એ પાવર ઓફ પોસિબિલિટી, પાવર ઓફ એબિલિટી અને પાવર ઓફ પોસિબિલિટી. એબિલિટીનો અર્થ એવો થાય કે મહાસાગર જે છે એ સ્વરૂપ સામર્થ્ય, સ્વરૂપ સામર્થ્ય, અને પાવર ઓફ પોસિબિલિટી એટલે અનંત ભાસની શક્યતા. ઈશ્વર હિરણ્યગર્ભ વિરાટ સમર્થિ જીવ સમર્થિ મન સમર્થિ દે, એના અંશ વ્યક્તિ જીવ વ્યક્તિ મન વ્યક્તિ દે, આવી પાવર ઓફ પોસિબિલિટી. શક્તિ બે બધું, શક્તિ ભાસની શક્યતા, પણ શક્તિ બે અધિષ્ઠાન રૂપે જો કેવો તો પાવર ઓફ એબિલિટી. એબિલિટી જે થાય એમાં પોતામાં કાંઈ થતું નથી, ઇમ્યુટેબલ, નિશ્ચલ. એમ છે રમણ એમ છે બી Be still, you are God. બી સ્ટીલ એન્ડ યુ આર ગોડ. સ્ટીલ શબ્દ છે, ઇમ્યુટેબલ શબ્દ પણ છે, નિશ્ચલ, STILL. બી સ્ટીલ એન્ડ યુ આર ગોડ. નિશ્ચલ રહો અને તમે જ ભગવાન છો. હવે નિશ્ચલ એટલે શું? કાંઈ બેસી જવામાં હાથ જોડીને એવું નહીં. નિશ્ચલ એટલે અંદર કોઈ કલ્પના ન હોવી, અંદર કોઈ ભ્રમ ન હોવો, અંદર કોઈ મોહ ન હોવો, અંદર કોઈ અવિચાર ન હોવો, અંદર કોઈ અવિદ્યા જ્ઞાન માયા ન હોવી, અંદર કોઈ તર્ક સંશય શંકા ન હોવા, અંદર કોઈ વહેમ શ્રદ્ધા ન હોવા, એમના નિશ્ચલ. મહાસાગર હાલે દુલે એટલે ચંચળ ન કહેવાય. મહાસાગર જ છે, એ એની નિશ્ચલતા, એની પાવર ઓફ એબિલિટી. અને મહાસાગર હાલે દુલે એની પોસિબિલિટી છે. હાલે દુલે પછી બીજું દેખાય છે, ઉત્પન્ન થાય છે, દેખાય છે, આકાર, આભાસ, આકાર, વિકાર આપીએ ને કે અનંત ચક્રી તરંગ વેણ પરપોટા અંદર ઉત્પન્ન થાય છે, લીન થાય છે, તો એ પોસિબિલિટી. પણ છતાંય એબિલિટી જ છે, કારણ કે મહાસાગર જ છે, બીજું કાંઈ થતું નથી. એટલે સ્વરૂપ સામર્થ્ય, એને નિશ્ચલ કહેવાય. નિશ્ચલ એટલે નો હાલે તું લેવું નહીં,
એટલે તત્વવેદતા જીવનમુક્ત નો વ્યવહાર કરે એવું નહીં, પણ એ સ્વરૂપસ્થ છે. સ્વસ્થનો અર્થ શું થાય? કાંઈક પાડા જેવું એને સ્વસ્થ ન કહેવાય, પણ સ્વરૂપમાં સ્થિત હોય એને સ્વસ્થ સમજાય? પાટા જેવું હોય ને એને સ્વસ્થ સ્વરૂપ સ્થિત. તો સ્વરૂપ એટલે શું? જે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ સ્થિત એમાં રહે છે જે, તો એ પાવર એ સ્ટીલ. સ્ટીલ એટલે આપણે ભૌતિકમાં અર્થ કરી દેવો જ નહીં. બી સ્ટીલ એન્ડ યોર ગોડ. તો બી સ્ટીલ એટલે નિશ્ચલ એટલે કે સ્વરૂપ નિશ્ચલ છે. એટલે પરમાકાશ અનંત સંપૂર્ણ અનંત સર્વત પરમાકાશ નિરંજન નિરાકાર નિર્વિકાર એને કહેવાય સ્ટીલ. એટલે મહાસાગર નિરંજન નિરાકાર નિર્વિકાર, આકાશ નિરંજન નિરાકાર નિર્વિકાર, સૂર્યપ્રકાશ નિરંજન નિરાકાર નિર્વિકાર. એવી રીતે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ નિરંજન નિરાકાર નિર્વિકાર. એટલે દેહ દેખાતો હોય તો એમ કે તત્વવેદતા જીવન તો પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ રહેલા હોય અને એનો દેહ દેખાતો હોય તો સામાન્ય માણસ દેવાના, એમાં વિશેષતા ન હોય. એની સ્પેશિયાલિટી એ છે, એની વિશેષતા એ છે કે નિર્વિશેષ જ હોય. અજ્ઞાનીની વિશેષતા એ છે કે વિશેષ જ હોય. એમ આપણે હરિપ્રસાદ પ્રભુ આવતા ભગતસિંહ સુરતથી આવતા એમ કે બધા સ્ટેજ પર ભેગા થયા હોય, આપણે બધા ખરેખર ભેગા થયા. ખર એટલે ગધેડા. સ્ટેજ ઉપર આપણે બધા ખરેખર ભેગા થયા છીએ. ખરેખર એટલે ગધેડા. સંસ્કૃતમાં ખર એટલે ગધેડો. આપણે બધા અહીંના નહીં હોય, એ તો સ્ટેજ ઉપર બધા ને આ આપણા મુખ્ય આમંત્રિત મહેમાન છે, આપણા પ્રમુખ શ્રી છે. અહીં તો કોઈ છે જ નહીં. મારા પિતા કે સબ કુછ है मैं कुछ नहीं है. મારા પિતા કે સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ. મારા પિતા કે પરમ કૈવલ્ય પરમ શાંતિ. આ 3 સત્રાક્ષર છે ને એબ્સોલ્યુટ છે. અને મારા પિતા કે સ્વસમે છે સહજ નહીં નીકળો. એ પોતાથી અનુભવ એમ છે, પોતે જ અનુભવ છે. એ છતાં શું કીધું વસિષ્ઠને કૈલાસમાં? ચૈતન્ય ભિન્ન, પોતાનો બીજો અનુભવ નથી. પોતાનું એટલે ચૈતન્ય, ચૈતન્ય ભિન્ન એટલે ચૈતન્યથી જુદો પોતાનો બીજો અનુભવ નથી. એટલે ચૈતન્ય પોતે જ અનુભવ છે, ચૈતન્ય પોતે જ જ્ઞાન છે. એટલે જે અનુભવ છે એ જ્ઞાન છે, એ ચૈતન્યની પહેચાન છે. પણ ચૈતન્ય પોતાની સાથે કોઈ પણ કલ્પનાને જોડે એટલે પછી એ જીવ જગત થઈ જાય. અને કોઈ કલ્પના ન જોડે એ જીવ જગત થઈ જાય એટલે જન્મ જીવન મૃત્યુ લાગુ પડે, બધા દ્વંદ્વો લાગુ પડે, અને પછી જાગ્રત સ્વપ્ન સુખ બધું લાગુ પડે. અને ચૈતન્ય પોતાનું એટલે જ્ઞાન અનુભવ ચૈતન્ય. કૃષ્ણે પણ એ કીધું કે જ્ઞાનમ જ્ઞેયમ જ્ઞાન ગમ્યમ હૃદય સર્વસ્વ વેચિતમ. જ્યોતિઓની જ્યોતિ, જ્યોતિ સામા પિતા જ્યોતિ સમસ્ત પરમુચ્યતે જ્ઞાનમ જ્ઞેયમ જ્ઞાન ગમ્યમ હૃદય સર્વસ્વ વેચિતમ. તો એ પરબ્રહ્મ જ્યોતિઓની જ્યોતિ છે, અજ્ઞાન અંધકારથી પર છે, અને જ્ઞાન છે, જ્ઞેય જાણવા યોગ્ય તત્વ છે. અને જ્ઞાન ગમ્ય એ જ્ઞાનથી જ જણાય છે. જ્ઞાનથી જણાય છે એટલે જ્ઞાન જ પરબ્રહ્મ. આખા યોગવાસિતનો સાર આ છે. કારણ કે જ્ઞાનની યોગ બે છે, તો બે બતાડે. કાપોસુરના દ્રષ્ટાંતથી યોગ બતાડ્યો, યોગ ચિત્ત વૃત્તિ નિરોધ. એની અંદર કલ્પનાને નિરોધ કરવામાં આવે છે, અને જ્ઞાનની અંદર કાંઈ કરવામાં આવતું કે કલ્પના છે એનું નામ જ્ઞાન. અને સ્વયં પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ એનું નામ જ્ઞાન. એટલે પછી અમને પછી એને પણ એક્ઝામ કર્યું કે એ તો તમને કયું શ્રેષ્ઠ લાગે તમારા પોતા માટે? એટલે કોઈ પણ માણસ સ્વયં એ રહી શકે છે પરમાત્મા પરબ્રહ્મ પરમાત્મા જે કોઈ પરમ ચિદાકાશ રહી શકે છે. તો કે નહીં હું તમારે તમને કે મને જ્ઞાન એમાં કાંઈ કરવું પડતું જ્ઞાન છે. અને કોઈ કલ્પના કે ભ્રમ કે મોહ છે જ નહીં, અવિવેક અવિચાર છે જ નહીં, તરફ સંશય શંકા છે જ નહીં, અને અવિદ્યા અજ્ઞાન માયા છે જ નહીં, વેમ અંધશ્રદ્ધા છે જ નહીં, હું છે જ નહીં, અવિદ્યા વાસના ચિત્ત અહમ જગત છે જ નહીં, શૂન્યવાસ અનંત કોટી મહાકલ્પો થાય ही नहीं. मैं केवल अनंत संपूर्ण महाचिदाकाश हूँ. હું પોતે અનંત પૂર્ણ પરબ્રહ્મ છું, સ્વપ્રકાશ. હું કેવલ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ છું. હું કેવલ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા છું.
હું અમાપ સચ્ચિદાનંદ ઘન પરમાકાશ, સેલ્ફ ચિદાકાશ, પ્યોર કોન્શિયસનેસ, ઇન્ફાઇનાઇટ પ્યોર કોન્શિયસનેસ અને પૂર્ણ બ્રહ્મસ્વરૂપ એબ્સોલ્યુટ. કલ્પના છે જ નહીં, ભ્રમ છે જ નહીં, મોહ છે જ નહીં, અવિવેક અવિચાર છે જ નહીં. તો પછી આ તમે આ ઉમ્મીદ કરજો અને સામાન્ય માણસ જેવા દેખાવ અને તમારે આ બધું કાંઈ નથી, બધાને બધું હોય છે એવું તમારામાં કાંઈ નથી, તમારે આ બધું કાંઈ નથી. તો પછી તમે રહ્યા છો તો અમે કેમ નથી રહેતા? તમે એ જ છો. કોઈ પોતાને ચક્રીકરણ ફીણ પરપોટા માનીને, ઈશ્વર માયા જીવ જગત માનીને પછી એમ કે હું કેમ મહાસાગર નથી ગયો? તો તું મહાસાગર જ છો. તો શા માટે એપિયરન્સને તને માને? આ તો એપિયરન્સ છે, આ તો કાંઈ નથી. તું શા માટે એમ માને કે હું ચક્રીકરણ ફીણ પરપોટા છું ને ઉત્પન્ન થાઉં છું ને લીન થાઉં છું? તો તું મહાસાગર જ છું. Thou art that તત્વમસી. And I am that I am. કહેવાનું શું છે? ખ્યાલ આવે? એ જ્ઞાન છે એટલે વચ્ચે જ કીધું હું જ્ઞાનને શ્રેષ્ઠ કહું. કારણ કે યોગમાં જે પતંજલિ યોગ સૂત્ર છે એમાં 4 પાઠ છે, 4 પ્રકાર. તો એની અંદર પહેલાં તમારે યમ નિયમ એટલે બહારથી તમારે કરવું પડે. યમ નિયમ આસન પ્રાણાયામ, પછી અંદર પછી જ્ઞાન ને યોગ એક થઈ જાય. ત્યાં પછી ચિત્તન ચિદાભાસ નો રહે અને દ્રષ્ટાદર્શી નો રહે, પંચભૂત નો રહે. જેમ જેમ અંતર્મુખ થાવ જ્ઞાનમાં તમે શ્રવણ મનન નિધિધ્યાસન, નિધિધ્યાસન પછી સીધા પરમાત્મા. આજે વૃત્તિ ઉઠી છે એટલે પછી અખંડ બ્રહ્મમાં અખંડ બ્રહ્માકાર વૃત્તિ પણ નથી, અહમ બ્રહ્માસ્મિ એ વૃત્તિ પણ છે લય પામે. અને અખંડ બ્રહ્મ તો રહેલું જ છે. ભ્રમણ કે પરમાત્મા પ્રથમથી રહેલા છે, એ આવતા નથી. એમાં હું એવી વૃત્તિ ઉઠી છે, એ વૃત્તિ જેમ કે મહાસાગરમાં તરણ ઉઠ્યો છે એ મહાસાગરમાં શમી જાય. શમ સમજે ડિસેપ્ટિયર થઈ જાય. જે એપિયરન્સ છે ડિસેપ્ટિયર થઈ જાય. તો તમે જેટલા અંતર્મુખ થાવ, અંદર શાંત થાવ, ચંચળતા ભ્રાંતિ છોડો, બહિર્મુખ પણ છોડો, હું આ જન્મ મારું જન્મ અને આમાં સારું લાગે છે ને, તો પછી ક્યાં? તો ભ્રાંતિમાં ભટકવાનું. પણ આ હું આ નથી અને માથી દાખલ છું. તો એ હું વૃત્તિ છે એનો ઉપશમન નિર્વાણ એટલે શ્રવણ મનન નિધિધ્યાસન. પણ એ ક્યારે એને એ અંદર ક્યારે રહી શકે કે જ્યારે બહારનું કાંઈ ન લાગે ત્યારે. નામે કીધું આ બધું મને કેમ દેખાય? મને એમાં કાંઈ સાર લાગતો નથી, મારે આમાં કાંઈ જોતું નથી, મને મારા પરમપદમાં પૂર્ણ વિશ્રાંતિ જોઈએ. પણ આ બધું જોતું હોય અને હું બ્રહ્મ છું, અહમ બ્રહ્માસ્મિ, એ બ્રહ્મ એ ભ્રમ છે. અહમ છે એ જ ભ્રમ છે અને બ્રહ્મ છે એ પ્રકાશ છે, અનંત ચૈતન્ય પ્રકાશ. केवल अनंत चैतन्य प्रकाश परमात्मा है. अनंत कोटि ब्रह्मांडों रचनेनु जैसा भास है. भास हुआ नहीं, है नहीं, होगा नहीं, होता नहीं. जाळीમાંથી સૂર્યના કિરણો આવે તો પ્રકાશના ત્રસેણો ભાસે. જાળી એટલે માયા, માયા છે જ નહીં, એટલે ત્રસેણો છે જ નહીં, બ્રહ્માંડો છે જ નહીં અને પ્રકાશ છે. સમજાય? આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. પ્રકાશ ही પ્રકાશ है. સમજાય? એટલે એ કેવલ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા. સમજાય? આભાર બાબત કરવી. માયા છે નહીં, માયા હોય જાળી, તો જાળીમાંથી પછી સૂર્યના કિરણો પાસ થાય, પછી ત્રસેણો પાસ થાય. પણ જાળીએ નથી, ત્રસેણો નથી અને અખંડ મહાચિદાકાર જ્યોતિ, અનંત અખંડ અભેદ. મહાચિદાકાર જ્યોતિ, મહાતત્વ, મહાસાગર. એટલે એ પરમ તેજ, પરમ જ્યોતિ, એ પરમ પ્રકાશ વિના કંઈક છે. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. એ જે રે એ જ અનુભવે, જે નો રે એનો અનુભવ, જે આ માયા રે, મોહ રે એનો અનુભવ. જે માયા મોહ નો રે એ જ રે. એ તો રહેલું જ છે, એ કાંઈ રહેવાનું નથી. પછી રહેનારોય રહેતો નથી અને નો રહેનારોય નથી. જ્ઞાન અને अज्ञान. मैं ज्ञानी, मैं योगी, ऐसा अहंकार से होता है. तो ज्ञानी भी नहीं है, योगी भी नहीं है, और परम प्रकाश, परम आनंद, परम शांति जो है सर, ये तो આ પ્રકાશી બધું, આ એક પ્રકાશી બધું. આ વિચારવાણી સંદર્ભ નથી, આ વ્યક્તિ નથી, જીવ નથી, માણસ નથી, અને આ જગત નથી, અને આ બધા જીવો નથી, અને આ બધું ઈશ્વર હિરણ્યગર્ભ વિરાટ નથી, સમર્થિ જીવમન દેહ નથી, વ્યક્તિ જીવમન દેહ નથી, ઉત્પત્તિ સ્થિતિ લય નથી, નામરૂપ નથી, કાંઈ થતું નથી. અને જો હે છે
સ્વયં મહાચિદાકાશ આખું એકલું પ્રકાશે છે, આખો અનંત સંપૂર્ણ મહાચૈતન્ય પ્રકાશ છે, બીજું છે જ નહીં, બીજું થયું નથી, છે નહીં, થશે નહીં, થતું નથી. નો કોમ્પ્રોમાઇઝ, ડાયરેક્ટ, નો મીડિયા, 0 નો કોમ્પ્રોમાઇઝ. જેનામાં હું ન હોય ને એટલે આટલું જ રમણ એમ કહે છે કે જ્યાં અહંકાર નથી હોતો ત્યાં પરમાત્મા સ્વયં પ્રકાશ છે. અહંકાર એટલે હું આ છું. એપિયરન્સ છે એની સાથે એપિયરન્સને પોતાની સાથે આઈડેન્ટિફાય કરે, જોડે કે હું દેહ છું, મન છું, કર્મેન્દ્રિય છું, જ્ઞાનેન્દ્રિય છું, પ્રાણ છું, જીવ છું, આમ તેમ તેમ. પછી હું બધું જોઉં છું, જાણું છું, કરું છું, હું માનું છું, સુખી થાઉં છું, દુઃખી થાઉં છું, જન્મું છું, જીવું છું, મરું છું, હું મારું કરું છું, રાગદ્વેષ કરું છું, આની ઈચ્છા છે, આની અનિચ્છા છે, એ બધી રાખું. તો એટલે તું કઈ કે કેમ નથી અનુભવાતો? અનુભવ જ છે. અનુભવ સાથે તમે કોઈ ખોટી કલ્પના, જે મિથ્યા કલ્પના છે નાશવંત, એને ન જોડો. મિથ્યા ભ્રમ છે નાશવંત, એને ન જોડો. ઇલ્યુઝન. મિથ્યા ભ્રમને પોતે જ્ઞાન છે, એ ચૈતન્ય છે, પોતે અનુભવ છે, સ્વસમી છે, અને સહજ નહીં વિકલ્પ. પોતાનો કોઈ વિકલ્પ નથી. મહાસાગરમાં કોઈ વિકલ્પ નથી. એટલે એ સહજ નહીં વિકલ્પ છે અને સ્વસમય છે. મહાસાગર અનુભવ મહાસાગર, મહાચૈતન્ય અનુભવ મહાચૈતન્ય. તો તમે એમાં જે એપિયરન્સ છે એ કંઈક એમાં ચલન છે, ચલન અચલન, સ્ફુરણ સ્ફુરણ, સંવેદન સ્પંદ અસ્પંદ, એટલે ચંચળતા ભ્રાંતિ. તો એને ન જોડો. તમે કોઈ ચંચળતા ભ્રાંતિ રાખો તો પછી સંસાર, અને તમે કોઈ નિશ્ચળ, સ્ટીલ, બી સ્ટીલ, બી સ્ટીલ, એટલે તમે મહાસાગર છો, મહાચૈતન્ય મહાસાગર છો. અને પછી એમાં પછી કાંઈ પણ એપિયરન્સ છે એ વસ્તુ નથી, રિયાલિટી છે વસ્તુ. મહાચિદાકાશ રિયાલિટી, દ્રશ્ય એપિયરન્સ. આ તત્વો એટલા જીવન મુક્ત છે તો એ મહાસાગર રહેલા છે, મહાચૈતન્ય મહાસાગર એટલે પ્રકાશ. તો એમ કહો કે એ પણ રહેલા છે ને આ બધું રહેલું છે ને બધાને જેમ આ બધું દેખાય છે, અનુભવાય છે અને બધા બધું કરે છે, તો એને દેખાય, અનુભવ બધું કરે છે. એમાં ડિફરન્સ શું છે? કે જ્ઞાન હોય, કેવળ જ્ઞાન હોય, એકલું જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, પ્યોર નોલેજ, સમજે? તો ત્યાં મહાચિદાકાશ. અને એમાં એપિયરન્સ મિક્સ હોય તો ત્યાં બધું આ બધું આ જીવ જગતના જન્મે છે, જીવે છે, મળે છે, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ છે, અને બધું હું મારું છે, રાખ્યું. ચંચલતા ભ્રાંતિ. જ્યાં ચંચલતા ભ્રાંતિ ન હોય ત્યાં પરમાત્મા હોય. જ્યાં ચંચલતા ભ્રાંતિ હોય ત્યાં માયા મોહ બધું હોય, રાગદ્વેષ હોય, હું તો મારું સારું હોય, બડા છોટા બરાબર હોય, સ્ત્રી પુરુષ હોય, ગરીબ તવંગર હોય, રાય રંગ હોય, ઊંટ નીચ હોય, આ જન્મે છે, આ બાળક મૃત્યુ છે, આ સુખ છે, આ દુઃખ છે, આ વિદ્વાન છે, મૂર્ખ છે, સંસારી છે, ત્યાગી છે, બધું બધા ભેદા ભેદ. ચંચલતા ભ્રાંતિ હોય એટલે બધો જ આખો સૃષ્ટિનો ભ્રમ દેખાય. અને ચંચલતા ભ્રાંતિ ન હોય, સ્ટીલ, એટલે પોતાના સ્વરૂપમાં જ રહેલા હોય, મહાચિદાકાશ મહાસાગર. તો પછી ભ્રમ ન હોય, હું છું ના જગત છે એવું ન હોય. મહાચિદાકાશ સબ કુછ है, मैं कुछ हूँ. એટલે યોગ હોય કે જ્ઞાન હોય, જિજ્ઞાસુ મુમુક્ષુ હોય કે મને પરમાત્મા જોઈએ જ છે, પરમાત્મા જ જોઈએ છે. જેમ રામે કીધું, મને મારા પરમાત્મા પૂર્ણ વિશ્રાંતિ જોઈએ, તો પછી મારે કોઈ કલ્પના નથી જોતી, કોઈ ચંચળતા ભ્રાંતિ નથી જોતી, મારે કોઈ ભ્રમ નથી જોતો, મારે કોઈ મોહ નથી જોતો, ઇલ્યુઝન ઇલ્યુઝન. ચંચળતા ભ્રાંતિ છે ને ઇલ્યુઝન છે. અને ચંચળતા ભ્રાંતિ છે ને એમાં એટ્રેક્ટ થાય ને એને ડિલ્યુઝન કહેવાય, એને મોહ કહેવાય, એમાં આસક્ત થાય, એનો રાગ થાય, એટલે એટેચમેન્ટ, આસક્તિ, એ કાંઈ નથી ભ્રાંતિ. એટલે તમે કોઈ તત્વવેત્તા જીવન મુક્ત કોઈ મળી જાય તો એને કેવી રીતે ઓળખી શકો કે એની અંદર મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ જ હોય, એની અંદર મહાચિદાકાશ સબ કુછ है, मैं कुछ नहीं એવું જ હોય, અને એની અંદર મહાચિદાકાશ પરમ કૈવલ્ય પરમ શાંતિ જ હોય, એની અંદર મહાચિદાકાશ સ્વસમિત સહજ નિર્વિકલ્પ જ હોય. એ પોતે પોતાનો અનુભવ, પોતે મહાચૈતન્ય પ્રકાશ છે તો પોતે પોતાનો અનુભવ, અને સહજ નિર્વિકલ્પ એનો કોઈ વિકલ્પ નથી. આ કોઈ એપિયરન્સ છે. એપિયરન્સ કયો, ઇમેજિનેશન કયો, રિફ્લેક્શન કયો, પ્રોજેક્શન કયો, ઇલ્યુઝન કયો, ડિલ્યુઝન કયો,
હેલ્યુસિનેશન કે કાંઈ નથી. સમજાય? જવાય સવાય આ બધો પ્રકાશ છે, અને પ્રકાશથી વચ્ચે તમે સાંભળો ને તો જ તમે પ્રકાશ રહી શકો. શબ્દ બુદ્ધિથી નહીં તો તમે શબ્દ બુદ્ધિમાં ફર્યા કરો. બધા શાસ્ત્રો ગોખે છે ને બોલે છે, પણ ત્યાં જ રહેશે, ત્યાં જ રહે, એમાં કોઈ ફેર પડતો નહીં. આ બધા કેટલા ગુરુ કથાકાર ઉપદેશો વાપરા থাকে, કેટલા ગુરુ કથાકાર ઉપદેશકો છે. એ પછી જેને પાળપણ છે કાંઈ એને સંસ્કાર હોય કે હું શિવને માનું તો શિવ મહાપુરાણ પર જાય, ઓમ નમો શિવાય આમ થાય, એટલે એની મૂર્તિ એની મંદિર, એના મંદિરો એની ચલો ચક્કર. પછી બધું શક્તિવાળું હોય, જય માતાજી. તો એને વ્યાસ ભગવાને બધી વ્યવસ્થા કરી દીધી કે તારે જે ગુરુ કથા કર, જે ક્ષેત્રમાં જેમાં બધા મિનિસ્ટરોને જુદા જુદા પદો આપે ને એવી રીતે જે બધા શાસ્ત્રો છે, 18 પુરાણો બધું છે, મહાભારત છે, ગીતા અને બ્રહ્મસૂત્ર છે ને, સમજાય? સન્યાસી હોય તો એને કે તું વેદાંત હોય, સંસારી હોય તો તું ભક્તિ કર, એને પકડાઈ દે કે ચલો ચક્કર પૂછ નહીં. આ બધા તમારા દેશમાં અમે બધાની 5મી પેઢી જોઈએ. તમારા દેશમાં કોઈ ગુરુ કથાકાર ઉપદેશક નહોતા ને, એ પહેલાના દેશ છે, બધા થઈ જ મળી જાય એટલે કાંઈ નથી. અને માટી તાકે જન્મ તો મળતો નથી, નિરંજન નિરાકાર નિર્વિકાર. એક ઠેકાણે કે અહીં કંઈક થયું છે તો ત્યાં લાઈન લાગી જાય, કંઈક થયું છે, અરે ભૂત તું થયો નથી, હું થયું કાંઈ થયું નથી, કાંઈક હું થયું છે પૂરું. એટલે કેમ મહાસાગરમાં નથી આ બધું દેખાતું, આપણું થયું નથી? અરે મહાસાગર છે, કાંઈ થયું નથી. પછી માટી દાગતમાં આપણું થયું નથી દેખાતું, અરે માટી દાગત છે, કાંઈ થયું નથી. જે ભ્રાંતિ કાંઈ નથી, જે કલ્પના કાંઈ નથી, જે ભ્રમ કાંઈ નથી, ઇલ્યુઝન, ઇમેજિનેશન, ઇલ્યુઝન, જે મોહ, ઇલ્યુઝન કાંઈ નથી. તો એમાં બધું કાંઈ નથી, એમાં આ બધું થયું છે. જે બધું જે રહ્યું છે એમાં કાંઈ થયું. એટલે આપણને ભ્રમ થાય કે કેમ ચક્રી તરંગ ભેટ પરપોટ નથી ઉત્પન્ન થાય છે ને, ચાલે છે ને, રહે છે ને, લીન થાય. તો તમે એ ભ્રમમાં એ થયું છે, મહાસાગરમાં નથી થયું. તમે જુઓ તો નિરંજન નિરાકાર નથી. એટલે અત્યંત સૂક્ષ્મ સંપૂર્ણ શુદ્ધ અવલોકન જ્ઞાન. ઉપરથી જાણવું એ જ્ઞાન નથી. તમે શાસ્ત્રો વાંચો, સાંભળો, બોલો એ જ્ઞાન નથી. અત્યંત સૂક્ષ્મ સાકળ, અત્યંત સૂક્ષ્મ સંપૂર્ણ શુદ્ધ ને એબ્સોલ્યુટલી પ્યોર એટલે અવલોકન, ઇન્ટ્રોસ્પેક્શન નોલેજ. અત્યંત સૂક્ષ્મ સંપૂર્ણ શુદ્ધ અવલોકન જ્ઞાન. જ્ઞાન અનંત વ્યાપક સમાન પૂર્ણ એકરૂપ. જ્ઞાન અનંત વ્યાપક અવૈયક્તિક સાર્વત્રિક. impersonal reality running in and through all. અનંત વ્યાપક. આકાશ કેમ અનંત વ્યાપક છે? એમ મહાચૈતન્ય અનંત વ્યાપક. કેવી રીતે જણાય? જાણપણું છે, એ જાણપણું છે એ મહાચૈતન્ય. જાણપણું, નોવિંગનેસ એ મહાચૈતન્ય. સમજાય? એપિયરન્સમાં ચૈતન્ય નથી. જાણપણું તો મહાસાગર છે, તો મહાસાગરનું જાણપણું એ મહાસાગર. એપિયરન્સનું જાણપણું એ અજ્ઞાન છે, કારણ કે એપિયરન્સ નથી. માથી તાકાત રિયાલિટી દ્રશ્ય એપિયરન્સ, તો જાણપણું છે એ જ્ઞાન. નોવિંગનેસ. સમજાય? નોવિંગનેસ. તો આ મહાચૈતન્ય મહાસાગર છે તો એનું જાણપણું એ જ્ઞાન. એ જાણપણું એ જ છે. પાછું જ્ઞાનમ જ્ઞેયમ જ્ઞાનગમ્યમ. જ્ઞાન જ્ઞાનથી જ જણાય છે, પ્રકાશ પ્રકાશથી જ જણાય. એટલે જાણપણું છે એ મહાચૈતન્ય છે. અને એ જે નથી, એવું જે જાણપણું છે એ અજ્ઞાન, ઇગ્નોરન્સ. સમજાય? ચક્રી તરંગ ભેટ પરપોટા ક્યાં છે?
અને ઉત્પન્ન થાય છે લીન થાય છે એવું ક્યાં છે? મહાસાગર જ છે. તો છે એનું જાણપણું, છે એનું જાણપણું એ જ છે. પ્રકાશનું જાણપણું પ્રકાશ જ છે. એટલે પ્રકાશ જ્ઞાન પ્રકાશ જ છે. મહાચૈતન્ય જ્ઞાન, મહાચૈતન્ય જ મહાચૈતન્ય જ્ઞાન છે. મહાચિદાકાશ સ્વયં પ્રકાશ અનુભવ જ્ઞાન. એટલે જે અનુભવ છે, જે જ્ઞાન છે એ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ. મહાચિદાકાશ સ્વયં પ્રકાશ અનુભવ જ્ઞાન. સ્વયં પ્રકાશ તો શબ્દ જ્ઞાનથી અપેક્ષા નહીં સમજે. સ્વયં પ્રકાશ અનુભવ જ્ઞાન તો છે, સેલ્ફ લ્યુમિનસ, સેલ્ફ ઇન્પલ્જન્સ. આ જ્ઞાન છે એને સૂર્યપ્રકાશ તો નથી. ચંદ્ર તારા અગ્નિ બીજી કોઈ નજર પાસે તે સૂર્યોનો શશાંકોનો પાવક યત્કત્વાના નિવર્તન છે તદ્ધામ પરમામાં કૃષ્ણ કે ગીતામાં કહ્યું ને કે ત્યાં સૂર્યચંદ્ર અગ્નિ પણ ભાસતા નથી. અને જેને પામે પછી પાછો આ દ્રશ્ય બ્રહ્મા આવવું પડતું નથી. આ સૃષ્ટિ બ્રહ્મા, સંસાર બ્રહ્મ, એ જગત બ્રહ્મ કે બ્રહ્માંડ કે વિશ્વ કે કોસ્મોસ કે ફેનોમેના આ છે જ નહીં. મહાસાગરનું જાણપણું મહાસાગર જ છે. મહાસાગર હોય તો જ મહાસાગર જણાય ને. મહાસાગર ન હોય કેવું જણાય? એ મહાચૈતન્ય હોય તો જ મહાચૈતન્ય જણાય ને. પોતે સ્વયં પ્રકાશ છે, સ્વ સંવેદ્ય છે, એટલે એનું જાણપણું પોતે જ છે. જેમ કે જ્ઞાનનો મહાસાગર હોય તો એનું જાણપણું જ્ઞાન જ હોય ને. નહીં ચાલે. અનંત જળ મહાસાગર છે તો જળ મહાસાગરનું જાણપણું એ મહાસાગર જ હોય ને, જળ જ હોય ને. જળ ન હોય, મહાસાગર ન હોય તો એનું જાણપણું ક્યાંથી હોય? જે વસ્તુ છે એનું જાણપણું એ વસ્તુ છે. નહીં ચાલે. કોઈ પણ વસ્તુ એનું જાણપણું છે એ વસ્તુ છે. એને તમે બીજા રૂપે જે જુઓ છો એ ભ્રમ. આ બધી વસ્તુ છે એને તમે એકચ્યુઅલી મા ચૈતન્યનું સ્ફુરણ છે. આખું વિશ્વ જે આકાશથી પૃથ્વીની રસ સુધી આખો અનંત સૂર્યો, અનંત બ્રહ્માંડો, અનંત બધું સૃષ્ટિ લે તો એ કોનું સ્ફુરણ છે? મા ચૈતન્યનું. તો તમે બધું જાણો છો તો જાણપણું કોનું હોય? જે વસ્તુ હોય એનું જાણપણું હોય. તો મા ચૈતન્ય છે એટલે એનું જાણપણું મા ચૈતન્ય છે. મા ચૈતન્ય ન હોય તો જાણપણું ક્યાંથી હોય? પણ એની જગ્યાએ તમે જે સૃષ્ટિ દ્રશ્ય જાણો છો તો એ ભ્રમ છે, ઇલ્યુઝન. વસ્તુને વસ્તુ સ્વરૂપે જાણપણું. ગોલ્ડ તો જાણપણું તો તમે કીધું આ કડું કુંડળ વીટી છે બરાબર, પણ એ મૂળે શું છે? ઓરિજિનલ સોનું છે. તો એ સોનું હોય તો સોનાનું જાણપણું હોય ને. તો સોનાનું જાણપણું છે એ જ્ઞાન એ સોનું જ છે. સોનું ન હોય તો સોનાનું જાણપણું ન હોય. નવી મેસ. પણ ત્યાં તમે કડું કુંડળ વીટી જુઓ છો એ ભ્રમ છે. ચલો ક્લિયર નથી? માટીનું વાસણ હોય, માટલી હોય કે કોડિયું કુંડું તાવડી કાંઈ હોય, બરાબર છે? તો જાણપણું માટી હોય તો માટીનું જાણપણું હોય ને. એટલે માટીનું જાણપણું માટી છે, એને કેવળ જ્ઞાન છે. અને પછી તમે કહો કે તો કોડિયું છે ને કુંડું છે ને તાવડી છે ને માટલી છે, ઇલ્યુઝન. વસ્તુનું જાણપણું, વસ્તુ હોય તો જ વસ્તુનું જાણપણું હોય. અને વસ્તુ ચૈતન્ય છે તો ચૈતન્યનું જાણપણું ચૈતન્ય છે. ચૈતન્ય ન હોય તો જાણપણું ક્યાંથી હોય? તો ચૈતન્યની પહેચાન જે જાણપણું છે એ જ ચૈતન્ય. અને જાણપણું છે ત્યાં આગળ હું આ જીવ છું ને આ જગત છે, ઇલ્યુઝન. એ પછી તમે માટલીને કોડિયું ને કુંડું તાવડી મારી ગયા, એ કડા કુંડળ વીટી મારી ગયા. ખ્યાલ આવે? એ તમે ચક્રી તરંગ ભીણ પરપોટા મારી ગયા. ઈશ્વર, માયા, જીવ, જગત એ જાણપણું નથી. જાણપણું ખરું, જાણપણું. વસ્તુનું જાણપણું સાચું જાણપણું. અને વસ્તુમાં વસ્તુ પોતે નથી. એપિયરન્સ, ઇલ્યુઝન, ડિલ્યુઝન. તો એ નથી. એપિયરન્સ નથી, ઇલ્યુઝન, ડિલ્યુઝન નથી, આભાસ નથી, ભ્રમ નથી, મોહ નથી. સમજાય? જાણપણું સાચું. પણ જાણપણું જે છે એ રૂપ છે, એ વસ્તુ ન હોય. ચાલો તમે કડા કુંડળ વીટીમાં સોનું કાઢી દો, શું જાણશો? તમે માટલી
તાવડી પોડિયા કુંડામાંથી માટી કાઢી લો, શું જાણશો? તમે ચક્રી તરફ ભેગ પરપોટામાંથી મહાસાગર કાઢી લો તો શું જાણશો? એટલે એનો અર્થ એમ કે એ જણાય છે, જે છે એ જણાય છે, જે નથી એ જણાતું નથી. કામ કરે ઉપર પડતી જાય. આ થાય ને તો આ કેવળ નાના કહેવતું કઈ બોલીએ જ્ઞાનથી એવું જ. હવે આજે તમે કેવી રીતે જાણો છો કે તમે બોલો છો હું સાંભળું છું અને આ બધું છે આ જગ્યા એ જાણો પડો ને. જે છે એ જણાય છે, એ પ્રકાશે છે, એ પ્રકાશ છે એ જાણપણું છે. આમાંથી પ્રકાશ કાઢી લો હવે જાણો લો, તમારી બુદ્ધિમાંથી પ્રકાશ કાઢી લો. તો જાણપણું પ્રકાશ છે, જાણપણું ભ્રમ નથી, કલ્પના નથી, ભ્રમ નથી, મોહ નથી, અવિવેક અવિચાર નથી, અવિદ્યા જ્ઞાન માયા નથી, તર્ક સંશય શંકા નથી, વે મન શ્રદ્ધા નથી. પ્યોર જાણપણું, પ્યોર નોઈંગનેસ, એબ્સોલ્યુટ નોઈંગનેસ, પ્યોર ઇન્ફિનિટ પ્યોર કોન્શિયસનેસ, ઇન્ફિનિટ પ્યોર અવેરનેસ. શું કહે? તો અહીંયા શું પ્રકાશ છે? તમે કઈ રીતે જો તમે બોલો છો અને અમે સાંભળીએ. હા, સેલ્ફ રેમિડન્સ, સેલ્ફ રિફોર્મેશન, મારા પિતા સ્વયં પ્રકાશ અનુભવ જ્ઞાન. તો એ જે અનુભવ જ્ઞાન છે એ સ્વયં પ્રકાશ છે અને એ માથી પ્રકાશ. અને જે કીધું પુરુષને હવે જે પુરુષને કીધું એ નંતર ભાષા કૃત્ય કીધું નતત ભાષે તે સૂર્યો નસ સાંકો ન પાવ. બરાબર. હવે આ પ્રકાશ છે એને સૂર્ય ચંદ્ર અગ્નિ નથી પ્રકાશ. સૂર્ય ચંદ્ર અગ્નિ વગર આ પ્રકાશ. આ સૂર્ય ચંદ્ર અગ્નિ ને પ્રકાશ છે, આના વગર સૂર્ય ચંદ્ર અગ્નિ નો પ્રકાશ. થોડું અઘરું તો પડશે. એબ્સોલ્યુટ ટ્રુથ, રિયાલિટી, એક્ઝિસ્ટન્સ, અસ્તિત્વ, જોહાય છે. ટ્રુથ, રિયાલિટી, એક્ઝિસ્ટન્સ, અસ્તિત્વ, જોહાય છે. પણ તમે એમ કહો હવે સૂર્યથી તમે છો તો તમે અહીં એપિયરન્સ જુઓ છો, એપિયરન્સ સૂર્યથી છે એ ખરું છે, સમજાય? પણ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ અનુભવ જ્ઞાન સૂર્યથી નથી. સૂર્ય મહાચિદાકાશ નો એપિયરન્સ છે, સૂર્ય ચંદ્ર અગ્નિ. સમજાય? આ કોણ પ્રકાશે છે? એ સ્વયં મહાચિદાકાશ આખું એટલું પ્રકાશે છે અને એમાં કોઈ કલ્પના ભ્રમ મોહ નથી અને કોઈ અવિવેક અવિચાર નથી, કોઈ અવિદ્યા જ્ઞાન માયા નથી, કોઈ તર્ક સંશય શંકા નથી, કોઈ વહેમ અંધશ્રદ્ધા નથી, કોઈ હું અને જગત નથી, કોઈ પંચભૂત નથી. તો આ જે મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છે ત્યાં સૂર્યચંદ્ર અગ્નિ ભાસતા નથી. અને જો ભાસતા હોય તો એપિયરન્સ. જો હું દેહ છું એમ કહો તો સૂર્યથી હું છું. શું કહો છું? હું મન છું, હું જીવ છું. તો હું દેહ છું એમ કહો તો વિરાટથી હું છું, વિરાટ એપિયરન્સ. અને જો હું મન છું એમ કહો તો હિરણ્યગર્ભ એપિયરન્સથી હું છું, સૃષ્ટિ કરતા બ્રહ્મ, સૃષ્ટિ કરતાનો સંકલ્પ. સમજાય? અને જો હું જીવ છું એમ કહો તો ઈશ્વર છે એનાથી હું છું, સમજથી ચિદાભાસ. સમજાય? અને જો હું આત્મા છું તો પછી બીજું કોઈ નથી. એટલે હું ચૈતન્ય નહીં ખ્યાલ હા થોડો મુશ્કેલ પડે. એટલે કારણ કે સપનથી બુદ્ધિથી ત્યાં ન જઈ શકે ને ન રહી શકે. એટલે તમે બોલી શકો, આ બધું બોલી શકો. તો કોઈ આ કાંઈ ન બોલતો હોય ને રહેવો હોય અને કોઈ આ બધું બોલતો હોય ને ન રહેવું હોય, એ બેની પહેચાન. મારે છોકરો પરણાવવાનો છે, બહુ લાવવાની છે, પછી એના છોકરા રમાડવાના છે, એના માટે બધું કરી દેવાનું છે, ઘરને બધું.
અને અહમ બ્રહ્માસ્મિ. લોકવસ્તુ લીલા કૈવલ્ય. આહા. પ્રભુ લોકવસ્તુ લીલા કૈવલ્ય તો તત્વબોધ. એટલે રાજા છે એ રાજા છે એને એના જેને કહેવાય ને રાજમહેલમાં હા, એના સિંહાસન પર છે, હા. પણ એની સત્તા છે આખા નગરમાં બધે છે. એ સત્તા દેખાતી નથી પણ સત્તા દેખાય પણ છે. રાજા તો પોતાનું સિંહાસન પર છે, જે અમે અહીંયા છીએ પણ અમારી સત્તા બધે જ. અહીંયા જો એક ચક્રી સાંભળાય. નહીં ખ્યાલ આવે. એટલે ખાલી એમ કે હા તમે બોલ્યા એટલે થઈ ગયું. કેવી રીતે સુખ રૂપ આવી અમે આ સિંહાસન પર બેઠા છીએ, અમે રાજા છીએ. મહાચિદાકાશ આનંદપૂર્ણ સાર્વભૌમ સત્તા, મહાચિદાકાશ મહાચક્રવર્તી મહાસામ્રાજ્ય જે અમે છીએ. એટલે તમે તો અહીં બેઠા છો, અમારી સત્તા બધે. તમે અસત ભ્રાંતિની સત્તા માનો છો એટલે અમારી મહાસત્તા તમને દેખાતી નથી. તમારી અસત ભ્રાંતિની જે અસત્તા છે હા. એને તમે ન ગણો તો અમારી મહાસત્તા તમને દેખાય. પણ હું આ છું અને મારું ઘર છે પણ મણિનગરમાં અને ક્યાંય છે ગામમાં ચાલે છે, કેસે ચાલે છે, ચાલે છે. ચલો બીજું બધાય પાડવા માંગે પણ આપણે જવા દેવું નહીં. મરી જઈએ પણ જવા ન દઈએ. મહાસત્તા જબરી મહાસત્તા. એવું લાગે ને આ વિચિત્ર માણસ આવે. ખરું સમજાતું નથી. શું લાગે આમ? સારું સારું નહીં બોલવાનું, આપણે સારું ન જોઈએ, સાચું જોઈએ. ટ્રુથ ઇઝ ગોડ, લવ ઇઝ ગોડ, God is truth, God is love, God is one, God is eternal, infinite. That's all it is. ચૈતન્ય છીએ આપણે, એ મહાસત્તા છીએ, એ સત્તાનું સત્તા છે. એમાં જે કલ્પના બ્રહ્મ હોય એ આભાસ છે, એ આભાસ રૂપે સત્તા નથી. તો આભાસ કલ્પના બ્રહ્મ દેખાય. હેપીનેસની સત્તા પ્રકાશ નથી, રિયાલિટીનો સત્તા પ્રકાશ છે. મહાચિદાકાશ રિયાલિટી, દ્રશ્ય હેપીનેસ, દ્રશ્યનો સત્તા પ્રકાશ, દ્રશ્ય અને હેપીનેસ આભાસ. હવે ચૈતન્ય પોતાની સાથે પોતે સત્તા પ્રકાશ છે, પોતાની સાથે કાંઈ નથી એવો આભાસ હેપીનેસ એને જોડે એટલે ભ્રમ છે. એટલે પછી પોતે ભ્રમિત રહે છે કે મને કેમ ભ્રમ થાય છે. એ તો બ્રહ્મને સાથે ન જોડ તો બ્રહ્મ નથી, પરમ શાંતિ છે. શું કહેવું? નહીં. આપણે ચંચળતા ગ્રંથિ સાહેબ શું કરવું કયો? આ વર્ષે આટલા બધા સાંભળ્યા, પ્રકાશથી સાંભળ્યા, એનો લાભ શું, ફાયદો શું? બોલો, આપણને ચંચળતા ગ્રંથિ થાય તો આપણે શું કરવું? એની પાસે જોડવું, ડૂબી મળવું. શું કરવું? ચંચળતા ભ્રાંતિ થઈ એ ખબર પડી ને જ્ઞાન છે ને એ પ્રકાશ પ્યોર છે એમાં ના મને કે કંઈક ચંચળતા ભ્રાંતિ થઈ તો શું કરવાનું? આ વર્ષે પ્રકાશથી આપણે સમજાય તો શું લાભ, ફાયદો? આપણે ઉત્તમ મોહિત મળે અને ડાયગ્નોસિસ બરાબર કરે, નિદાન અને ઔષધિ બરાબર આપે કે ઔષધિ બરાબર જો ને આરામ કરો, કરી પડો, બરાબર છે? એવી રીતે શું કરો? એ જ કે આ ચરી પાડવાની અને જે દવા આપી બરાબર એનું એ તો દ્રષ્ટાંત છે, પછી દ્રષ્ટાંત તમે અનુસરવા એટલે માંડ્યા. એમને આમાં લેવા હા આમાં જ એમાં જ આમાં પેલા બોલ્યા તેમ ક્રિયા નથી અને અને આચરણ આચરણે નથી કે કઈ કઈ નથી. આ તો સીધું જ છે. શું કરવું કે જે ચંચળતા ભ્રાંતિ જણાય જ ને, તો ચંચળતા ભ્રાંતિ જણાય કે ત્યાં જે મહાચિદાકાશ છે, સ્વયં પ્રકાશ સંપ્રદાય છે એ જણાય છે. જાણપણું કઈ વસ્તુથી જાણપણું છે
ચૈતન્યથી ચૈતન્યનું જાણપણું છે. એટલે ચૈતન્ય જો નોવિંગનેસ છે એ ચૈતન્ય રૂપ રહે એને કેવળ જ્ઞાન કહેવાય. અને નોવિંગનેસ છે ત્યાં ચંચળતા ભ્રાંતિ રહે એને ઇગ્નોરન્સ કહેવાય. ચંચળતા ભ્રાંતિ રહે એને આપણે માચી તાકાત બોલીએ તો એ માચી તાકાત નથી. અને માચી તાકાત રહ્યું હોય અને માચી તાકાત ન બોલે અને ચંચળતા ભ્રાંતિ ન હોય તો એ માચી તાકાત છે એ પરમ કૈવલ્ય છે ને પરમ શાંતિ. શું કે એ થાય માચી તાકાત બોલીએ એ માચી તાકાત નથી. પરમ કૈવલ્ય પરમ શાંતિ હોય, સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ હોય અને સ્વસંવેદ્ય સહજ નિર્વિકલ્પ હોય અને કોઈ ચંચળતા ભ્રાંતિ ન હોય એ માચી તાકાત. शब्द माची ताकत नहीं, परम शांति माची ताकत. शांति है, सब कुछ है, शांति नहीं कुछ नहीं. समझे? क्लियर? नहीं. चंचलता भ्रांति कड़ू कुंडल वीटी देखाय छे, जणाय छे तो कड़ू कुंडल वीटी जणाय छे के सोनू जणाय छे? चक्री तरंग फीण परपोटा जणाय छे तो चक्री तरंग फीण परपोटा जणाय छे के महासागर जणाय छे? માટલી ને કોડિયું ને કોંડું ને તાવડી જણાય છે તો માટલી કોડિયું કોંડું તાવડી જણાય છે કે માટી જણાય છે? એમ ચંચળતા ભ્રાંતિ જણાય છે તો ચંચળતા ભ્રાંતિ જણાય છે કે ચૈતન્ય જણાય છે? જણાવવું એ વસ્તુનું છે, જણાવવું એ ભ્રાંતિનું નથી. જ્ઞાન કોઈ દિવસ ભ્રાંતિ ન હોય અને ભ્રાંતિ કોઈ દિવસ જ્ઞાન ન હોય. કેમ છે? જ્ઞાન કોઈ દિવસ કલ્પના ન હોય, ભ્રમ ન હોય, મોહ ન હોય, અવિવેક અવિચાર ન હોય, અવિદ્યા જ્ઞાન માયા ન હોય, તર્ક સંશય શંકા ન હોય, વહેમ અંધશ્રદ્ધા ન હોય. જ્ઞાન મહાચિદાકાશ જ હોય. કારણ કે મહાચિદાકાશ વસ્તુ છે, મહાચૈતન્ય પ્રકાશ. આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે તો જાણપણું જે વસ્તુ હોય એ વસ્તુ લ્યો, કાઢી લો. લ્યો આકાશ જેવો અનંત ચૈતન્ય પ્રકાશ છે એને કાઢી લો, પછી જાણો છો. પછી કોણ જાણે? જણાવવું, જાણપણું એ આકાશ જેવો અનંત આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે એનું જણાવવું છે ને એનું જાણપણું. કેટલું ઈઝી છે, કેટલું સરળ. કેવું છે? ક્લિયર થાય? નહીં. જ્ઞાન કદી કલ્પના ભ્રમ હોતું નથી અને કલ્પના ભ્રમ મોહ એ કોઈ વસ્તુ નથી, એ કદી જ્ઞાન હોતું નથી. શું કહેવાય? તો ચંચળતા ભ્રાંતિ થાય ત્યારે શું જાણવું પડે કે એના સત્તા પ્રકાશ છે કે માચિદાકાશના સત્તા પ્રકાશ છે? તો જાણપણું, જ્ઞાન એ જણાવવું સમજાય કે નહીં? એ જણાવવું જણાય છે ને એ જણાવવું કોનું છે? જેનો સત્તા પ્રકાશ હોય એનું જણાવવું છે, માચિદાકાશનું જણાવવું છે, એનું જાણપણું છે. જે કલ્પના ભ્રમ મોહ નથી એનું જાણપણું ન હોય. શું કહેવાય? અંધારામાં દોરડીમાં સદભ્રમ તો જાણપણું દોરડીનું છે, સદભ્રમ નથી એટલે એનું જાણપણું ન હોય. એમ બ્રહ્મમાં જગતનો ભ્રમ દેખાય, બ્રહ્મ એટલે દોરડી અને જગત એટલે સર્પ. તો જાણપણું બ્રહ્મનું છે. જે જગત બ્રહ્મ નથી, દોરડીનું છે. સર્પ બ્રહ્મ નથી એટલે જગત બ્રહ્મનું નથી, એનું નથી. પણ મને તો જગત સાચું લાગે, મને તો હું આ છું અને આ જગત છે. પણ એ જાણપણું છે કે નહીં? પછી વસ્તુમાં જવું પડે ને. અત્યંત ડાઈવ ડીપ, અત્યંત સૂક્ષ્મ સંપૂર્ણ શુદ્ધ અવલોકન ક્યાં? ડાઈવ ડીપ ઉપરથી તો તમે આ જ રહેવાના, સુધારવાના જ નહીં. ભાઈ આપણે તો આ આપણે તો આપણું જોઈએ, આપણે તો આમાં છીએ અને આપણી લેવલ, આપણું જે સર્કલ છે એની લેવલથી નીચે ન હોવા જોઈએ. ગમે એમ કરો, તૂટી જાઓ કે મરી જાઓ. સાક્ષાત્કારી હશે સાચું છે. એવું છે, નેકેડ ટ્રુથ ઓપન સિક્રેટ. કેવું છે? તમે બધા જેવા લાગો છો, બધાને જેવું લાગે છે તો તમને એવું બધું લાગતું હશે, લાગે જ નહીં. કેટલો ફરક? થોડુંક જ ફરક છે.